ટૂંક જ સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છ ભુજથી અમદાવાદ ખાતે પહોંચશે અને સીધો તેઓનો રોડ શો થશે। થોડી જ વારમાં વડાપ્રધાનનો અમદાવાદ ખાતે રોડ શો યોજાવા જઈ રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે। વડાપ્રધાન તેમની આ 2 દિવસની મુલાકાત દરમિયાન ગુજરાતને 82,950 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી રહ્યા છે। વડાપ્રધાનને આવકારવા માટે અમદાવાદ થનગની રહ્યું છે। થોડી જ વારમાં અમદાવાદ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાશે। એ પૂર્વે અમદાવાદને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે। વડાપ્રધાનને આવકારવામાં આ વખતે ઓપરેશન સિંદૂરની અનેક પ્રતિકૃતિઓ રજૂ કરવામાં આવી છે। ઓપરેશન સિંદૂર મારફતે ભારતે તેની મજબૂત સંરક્ષણ શક્તિનો પરચો આપ્યો છે। સાથે સાથે જ હાલનું ભારત આતંકવાદને જડબાતોડ જવાબ આપશે તેવો મેસેજ પણ આપ્યો છે। ત્યારે સૌથી પહેલા જઈશું ઇન્દિરા બ્રિજ ખાતે, જ્યાં સંવાદદાતા મૌલિક હાજર છે અને ત્યાંની શું પરિસ્થિતિ છે એ જાણીશું મૌલિક પાસેથી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો છે, એરપોર્ટથી લઈને ઇન્દિરા બ્રિજ છે ત્યાં સુધીનો આ રોડ શો છે। અત્યારે મોટી સંખ્યામાં જે રોડ છે તેની બંને બાજુ લોકો છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેમને જોવા માટે ઉમટ્યા છે। ખાસ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ ધારાસભ્યો અને અનેક નેતાઓ છે તે પણ થોડી વાર પહેલા અહીંયા પહોંચ્યા હતા। સમગ્ર રૂટ પર ઓપરેશન સિંદૂર છે તેને બિરદાવતા પોસ્ટર અને બેનર છે તે પણ લગાવવામાં આવ્યા છે। સાથે ભારતીય તિરંગો છે તે પણ જોવા મળી રહ્યો છે। પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે તે પણ રાખવામાં આવ્યો છે। ખાસ જે રીતે થોડી જ વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે અહીંથી પસાર થશે। અમદાવાદ એરપોર્ટ છે, ઇન્દિરા બ્રિજ છે ત્યાં સુધીનો આ રોડ શો છે અને ઓપરેશન સિંદૂર બાદ પહેલી વખત વડાપ્રધાન અહીં આવી રહ્યા છે ગુજરાતમાં। ત્યારે લોકો પણ તેમને જોવા માટે અહીંયા ઉમટી રહ્યા છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારમાંથી તમામ લોકો અહીંયા પહોંચ્યા છે અને વડાપ્રધાનને એક ઝલક જોવા માટે તમામ લોકો અહીંયા આતુર થયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કેમેરામેન હિરેન ખરાસ સાથે મૌલિક ઉપાધ્યાય, TV13 ગુજરાતી, અમદાવાદ। દ્રશ્યોમાં આપણે જોયું કઈ રીતે લોકોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે અને આ થનગનાટ એ એકમાત્ર જગ્યા પર નથી, રોડ શોના આખા રસ્તા ઉપર આ થનગનાટ જોવા મળી રહ્યો છે। ત્યારે ઇન્દિરા સર્કલ જવાના રસ્તાના દ્રશ્યો હવે આપને બતાવશે ભાવેશ। સીધા જઈશું ભાવેશ પાસે। ચોક્કસથી વાત કરીએ તો જે રીતે અમદાવાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો છે અને તેને લઈને ઉત્સાહભર્યો માહોલ જોવા મળી રહ્યો છે। અત્યારે આપણે જે જગ્યા ઉપર છીએ તે અમદાવાદના એરપોર્ટથી ઇન્દિરા સર્કલ તરફનો રોડ છે કે જ્યાં આપણે જોઈ શકીએ છીએ હજારોની સંખ્યામાં જે અલગ અલગ વિસ્તારમાંથી લોકો આવ્યા છે તે રોડ શો જોવા માટે પહોંચી શક્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે અમદાવાદ, દાહોદ, વડોદરા અને ભુજ આ 4 જગ્યાઓ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અલગ અલગ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સહિતની અનેક પ્રવૃત્તિઓમાં તેઓ જોડાયા। અને સૌથી મહત્વની વાત એ પણ છે કે તેઓ 2 દિવસના જ્યારે ગુજરાત પ્રવાસે હોય ત્યારે અમદાવાદના એરપોર્ટ પરથી ઇન્દિરા સર્કલ સુધી તેમનો જે રોડ શો છે તેને લઈને હજારોની સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હોય। અને ખાસ કરીને વાત કરવામાં આવે તો પહેલગામમાં આતંકી હુમલો થયો અને જે બાદ જે રીતે ભારતના સૈનિકોએ જડબાતોડ જવાબ આપ્યો અને પાકિસ્તાનના આતંકીઓનો ખાત્મો બોલાવ્યો, ઓપરેશન સિંદૂર થકી તેમને કામગીરી કરી અને તે બાબતોને લઈને આ ઓપરેશન સિંદૂર અને ભારતીય સૈનિકોની કામગીરી વધારવા માટે તિરંગા યાત્રા યોજાઈ। ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા માટે હજારો લોકો ભારતના તિરંગા સાથે રોડ શોમાં જોવા મળી રહ્યા છે અને ઉત્સાહભર્યો માહોલ સમગ્ર ગુજરાતમાં હાલ જોવા મળ્યો છે। જય આભાર ભાવેશ। હવે સીધા જઈશું એરપોર્ટ સર્કલ ખાતે। અભિષેક આપણી સાથે જોડાઈ રહ્યા છે। અભિષેક પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ। અભિષેક, કેવો માહોલ, લોકોમાં કેવો થનગનાટ અને આવકારવાની કેવી તૈયારી? અભિષેક। બિલકુલ, જે વાત કરીએ તો ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદી જે છે તે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ને તેમાં પણ તેઓ અમદાવાદની રોડ શો કરવાના છે। ત્યારે મહિલાઓમાં જે છે તે ક્યાંક ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને અત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે તમામ મહિલાઓના હાથમાં ભારતીય તિરંગો છે અને તમામ લોકો જે છે તે ભારત માતા કી જયના નાદ સાથે અત્યારે હાલ પીએમ મોદીને આવકારવા માટે તેઓ થનગની રહ્યા છે। ત્યારે કેટલીક મહિલાઓ સાથે પણ આપણે વાત કરીશું અને જાણીશું કેટલો ઉત્સાહ છે પીએમ મોદી આવી રહ્યા છે રોડ શો કરવા। ખૂબ બહુ ઉત્સાહ છે, પબ્લિક બહુ બધી મજા લઈ રહી છે।
અને બધા નૃત્ય કરી રહ્યા છે. બધા બહુ જ ખુશ છે. મોદીજીની રાહ જોઈ રહ્યા છે કેટલા વાગે આવે એની, અને બહુ જ બધા આનંદમાં છે. બિલકુલ છે, એટલે કે ગણતરીની મિનિટો બાકી છે પીએમ મોદીને આવવાની, અને મહિલાઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે. અન્ય મહિલા પર છે, આપણે તેમની સાથે વાત કરીશું. શું કહેશો બેન? સિંદૂર થયા પછી અમને જે ઉત્સાહ છે, મોદીજીએ જે પગલાં લીધા છે એનાથી અમે મોદીજી માટે ખૂબ જ માન છે, ખૂબ જ ખુશ છીએ, અને અમે મોદીની માટે જીવ આપવા પણ અમે તૈયાર છીએ, અને તૈયાર છે. અમે ખૂબ જ ઉત્સાહી છે કે દેશમાં ક્યારેય બી જરૂર પડી તો અમે અમારું ખૂન આપવા પણ તૈયાર છે, અને મોદીજી અને અમારી ગવર્મેન્ટની સાથે જ છીએ. બિલકુલ, એટલે કે બલિદાન આપવાની વાત છે, લોહી આપવાની વાત કરી રહ્યા છે, ત્યારે અન્ય મહિલા પણ છે. શું કહેશો બેન? એક મહિલા તરીકે ઓપરેશન સિંદૂર માટે ખરેખર ગર્વની વાત છે. એમાં પણ વ્યોમિકા સિંહ અને આપણા કર્નલ કુરેશીબેને જે સાહસ બતાડ્યું છે એ બદલ અમે બધા એમને ખૂબ ખૂબ આભાર આપીએ છીએ અને અભિનંદન આપીએ છીએ. અમે બધા એમની સાથે છીએ, અને અમારા બધાનું સિંદૂર સહી સલામત રાખવા બદલ અમારા જવાનોને પણ ખૂબ ખૂબ અભિનંદન, અને નરેન્દ્ર મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન. ભારત માતા કી જય. मोदी जी को जितना सैल्यूट दिए जाए उतना कम है. आई सैल्यूट टू मोदी सरकार. બિલકુલ, એટલે કે નાના બાળકોથી લઈને મહિલાઓ, વૃદ્ધો, તમામ લોકો જે છે, હું બીજી તરફના દ્રશ્યો બતાવવા માંગીશ કે હવે ગણતરીની મિનિટો બાકી છે, ત્યારે પીએમ મોદી જ્યારે રેલી કરવાના છે, જ્યારે આ દ્રશ્યો જોઈ શકો છો આપ કે અત્યારે હાલ જે પ્રકારે અલગ અલગ તમામ લોકો જે છે તે હાલ તમામ લોકોના હાથમાં ફ્લેગ જોવા મળી રહ્યા છે, અને દેશભક્તિની જે ઝલક જે છે તે હાલ જોવા મળી રહી છે. એટલે જે ઉત્સાહ જે છે તે અભિષેક હું જોઈ શકું છું, અભિષેક હું જોઈ શકું છું, લોકોનો ઉત્સાહ હું જોઈ શકું છું. સાથે જ તમારી આસપાસ ઘણા યંગ લોકો પણ છે કે જે હાલ વડાપ્રધાનને આવકારવા માટે ઊભા છે. હું ઈચ્છું છું કે આપ તેમની સાથે પણ થોડી ચર્ચા કરો, તેમની પાસેથી પણ જાણવાનો પ્રયત્ન કરો કે ઓપરેશન સિંદૂર બાદ કેવો ઉત્સાહ છે તેમ. અભિષેક. બિલકુલ, જય ઓપરેશન સિંદૂરમાં જે પ્રકારે મહિલાઓનો ઉત્સાહ જોયો, ત્યારે આપણે કેટલાક યુવાનો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે કેટલો ઉત્સાહ તે લોકોમાં જોવા મળી રહ્યો છે. તેને લઈને અત્યારે હાલ આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જનમેદની જે છે તે અત્યારે હાલ ઉમટી છે, અને ત્યારે આપણે કેટલાક યુવાનો સાથે પણ વાત કરીશું અને જાણીશું કે તે લોકોનું મંતવ્ય શું કેવું છે. જે પ્રકારે ઓપરેશન સિંદૂર બહાર પાડ્યું, અને હવે ઉત્સાહ કેવો પ્રકારનો જોવા મળ્યો છે? શું કહો છો? કેટલો ઉત્સાહ જોવા મળ્યો? અગણિત ઉત્સાહ જોવા મળી રહ્યો છે પબ્લિકના અંદર. આપણા સૈન્ય ઉપર આપણને બહુ જ આપણને માન છે એ દર્શાવે છે, અને આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે આ રીતે અભિવાદન લોકો કરવા માટે બપોરથી અહીંયા 4-5 કલાકથી રાહ દેખે છે, એ જ આપણા દેશની અને આર્મીનું આપણે સન્માન બતાવે છે. બિલકુલ છે, એટલે કે ઉત્સાહ જોવા મળ્યો છે નાના બાળકોથી લઈને યુવાનોમાં, મહિલાઓમાં જે છે તે ઉત્સાહ જોવા મળ્યો છે. ત્યારે હું આપણે સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે હાલ આ એરપોર્ટ સર્કલનું આ દ્રશ્યો જે છે ત્યાં તમે જોઈ શકો છો કે પીએમ મોદીની હવે ગણતરીની મિનિટો બાકી છે, ત્યારે લોકો જે છે તે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. અત્યારે હાલ સીધા દ્રશ્યો બતાવવા, બીજી તરફના હું અત્યારે દ્રશ્યો બતાવવા માંગીશ કે આર્મીના જે રિટાયર્ડ ફૌજીઓ જે છે તે પણ અત્યારે હાલ આપણે તેમની સાથે પણ વાત કરીશું અને જાણીશું કે તેમનામાં કેટલો ઉત્સાહ છે. ત્યારે જીતેન્દ્રભાઈ આપણી સાથે છે, આપણે તેમની સાથે વાત કરીશું કે કેટલો ઉત્સાહ છે. જીતેન્દ્રભાઈ, પીએમ મોદી આવવાના છે, કેટલો ઉત્સાહ? નરેન્દ્ર મોદી સાહેબ આજે કર્ણાવતી નગરમાં પહેલી વાર આવી રહ્યા છે. પાકિસ્તાન સામે આપણે ભારતે જીત મેળવી છે, તો આ જીતનો જશ્ન મનાવવા અમે તત્પર છીએ, અને આ એક દિવાળી જેવો માહોલ છે. અમે ભારતે જે જીત મેળવી છે, અને અમારા પૂર્વ સૈનિકમાં બહુ આ ઉત્સાહનો એક અનેરો આનંદ છે. ત્યારે નરેન્દ્ર મોદી સાહેબ આવતા હોય તો એ અનેરો ઉત્સાહ છે, અને એનો અમે આનંદ મનાવવા આજે તત્પર છીએ. મોદીજી આવવાના છે, કઈ રીતે તેમનું અભિવાદન ઝીલવાના? જી આભાર અભિષેક, આપની પાસે ફરી પાછા આવીશું, જોડાઈશું ફરી એક વખત આપની સાથે.